ટ્રેડ ડીલ પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની સ્પષ્ટતા, ખેડૂતો અને પશુપાલકોના હિતનું રક્ષણ થશે, વિપક્ષો ફેલાવી રહ્યા છે ભ્રમ, કોંગ્રેસે કહ્યું આ સમજૂતી નહીં શરણાગતિ છે। 2 દિવસીય મલેશિયાના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયને કર્યો સંબોધિત, કહ્યું યુરોપિયન યુનિયનથી લઈને અમેરિકા સાથે વેપાર સમજૂતી, વિશ્વાસ જ ભારતની મજબૂત કરન્સી। બીએમસી મેયર પદ માટે ભાજપની રીતુ તાવડેની દાવેદારી, કહ્યું મુંબઈને બાંગ્લાદેશીઓથી કરાવીશું મુક્ત, ડેપ્યુટી મેયર પદ માટે સિંધુ જૂથના સંજય શંકર ઘાડીની દાવેદારી। ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા કેસમાં પીએસઆઈ બીકે ગોસ્વામીના આગોતરા જામીન મંજૂર, દિગ્વિજયસિંહ ગોહિલે પીએસઆઈના ત્રાસથી આત્મહત્યા કર્યાનો પરિવારનો આરોપ। ગિરનારના ઓઘડ શિખર પર જૈન સમાજના લોકોએ ધ્વજા ફરકાવતા નાથ સંપ્રદાયના સાધુ સંતો આક્રોશિત, શિરનાથ બાપુએ 2 સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના આરોપ સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગ।